લું અને ત્યાર પછી છે બીજી લીટીમાં દાનમ દમશ દમઃ ચ યજ્ઞ ચ સ્વાધ્યાય તપ આચમ. પહેલો જે ગુણ છે દૈવી ગુણ, ભગવાન અહીં કહેતા પણ નથી કે આ હું તમને દૈવી ગુણની વાત કરું છું. એ વાત તો છે ત્રીજા કે ચોથા શ્લોકની અંદર કહ્યું કે આ ત્રીજા શ્લોકમાં કહ્યું કે આ બધા દૈવી ગુણો છે એમ. પણ મને પહેલેથી ખબર છે એટલે હું તમને ઇન્ટ્રોડક્શન થી પહેલેથી જ કહી દઉં છું કે આ પહેલા 3 જે શ્લોકો છે એ દૈવી ગુણોના છે. કયા કયા દૈવી ગુણો છે? તો અભયમ. અભયમ એટલે કે ભયનો સર્વથા અભાવ, સહેજ પણ બીક નહીં, સહેજ પણ બીક નહીં. જો ક્યારેય પોતે ભય રાખવો નહીં જોઈએ, કોઈનો પણ ભય નહીં. હા, જ્યારે તમે કોઈનો આર્ગ્યુમેન્ટ કરો છો ત્યારે અથવા તમને ખબર ના હોય તો તમે એને પૂછો, પણ પૂછવાની રીત વિવેકપૂર્વક, ભય રાખવાની જરૂર નથી. મોટે ભાગે જ્ઞાનની સ્થિતિ નથી આવતી. શા માટે? ઘણી વખત ભય પામે છે લોકો, અને એની અંદર ભયની અંદર જે શિષ્ય છે એ પણ ભય પામે છે ગુરુથી, અથવા તો જે બાળક છે એ માતા પિતાથી ભય પામે છે અને પૂછી શકતો નથી. અને માતા પિતા પણ ઘણી વખત ભય પામે છે. એમને શું ભય હોય છે કે છોકરાએ પૂછેલો પ્રશ્ન મને આવડતો નથી, એ એને ભય છે. તો ભગવાન અહીં કહે છે કે કોઈએ ભય રાખવાની જરૂર નથી. જો આ સંસારની અંદર બધા અજ્ઞાની જ છે, કોઈ પૂર્ણ જ્ઞાની છે જ નહીં સિવાય પરમાત્મા. એટલે બેઝિકલી આપણને હંમેશા પોતે આપણે અભયમાં રહેતા હોઈએ તો મને કદાચ કેતુલ પૂછે કોઈ પ્રશ્ન, અથવા તો જયરામ મારો સન કોઈ પ્રશ્ન પૂછે અને મને ના ખબર હોય તો હું ના પાડી દઉં કે ભાઈ મને ખબર નથી, આઈ ડોન્ટ નો. કારણ કે દરેક વસ્તુ દરેકને આવડે એવું નક્કી હોતું નથી. એવું હોવું જ જોઈએ એવું તો છે નહીં. જો બધાને બધું જ આવડતું હોત તો એ પોતે એમ કે જ્ઞાની ના હોત. એટલે અભયની સ્થિતિ રાખવાની જરૂરી છે. પહેલી તો માતા પિતાએ અભય રહેવું જોઈએ અને પોતે સ્વીકાર કરી લેવો જોઈએ કે ભાઈ મને નથી આવડતું. એના બદલે મોટે ભાગે પેરેન્ટ્સ શું કરતા હોય છે? પોતાના છોકરાઓને ધમકાવતા હોય છે. આવું પૂછે છે, અમે જે કહ્યું છે એ કર. પણ ઇન્સ્ટેડ તમે એને કહી દો કે ભાઈ તું તારી વાત, તારું આર્ગ્યુમેન્ટ બરાબર છે, પણ મને સમજણ પડતી નથી, મને એની વાતની ખબર નથી. એટલે ડોન્ટ, અને હું એનો આન્સર શોધવા પ્રયત્ન કરીશ. આ રીતે જ્યારે માણસ જીવે છે ત્યારે એ મા બાપ પણ પોતે અભયની સ્થિતિમાં હોય છે, કારણ કે સ્વીકાર કરે છે. સત્યનો સ્વીકાર કરો એટલે તમને નિર્ભયતા આવે જ. સત્ય હંમેશા નિર્ભય તરફ લઈ જાય છે, નિર્ભયતા તરફ લઈ જાય છે. કારણ કે અને જે સત્યનું આચરણ કરે છે એ નિર્ભય હોય છે, કારણ કે સત્ય એ બદલાય નહીં તેવું હોય છે, નિત્ય હોય છે. સત્યને કોઈ દિવસ ચેન્જ ના કરી શકો, અને એ તો ખુલ્લું જ છે. તો અભય સર્વથા ભયનો અભાવ. બીજું, આપણી અંદર ભય ક્યાં હોય છે? આપણને મોતનો ભય છે, મોટામાં મોટો ભય મોતનો પણ છે કે માનાથી મારું મરણ થશે તો, મને એક્સિડન્ટ થઈ જશે, મને તો મરણ તો એક દિવસ થવાનું જ છે.
ગમે દરેકને એક દિવસ તો છેલ્લો વરઘોડો નીકળવાનો જ છે. એટલે ક્યારેય ભયની એનો ભય રાખવાની જરૂર નથી. માણસ હંમેશા પોતે મૃત્યુનો ભય છોડી દે, મૃત્યુનો ભય છોડી દે. કારણ કે ભગવાન પોતે શ્રી કૃષ્ણ કહે છે, આગળ 10મા અધ્યાયની અંદર આવી ગયેલું છે કે મૃત્યુ હું જ છું, મૃત્યુ હું જ છું. મૃત્યુ એટલે ભગવાન શ્રી કૃષ્ણને મળવાનો દિવસ. એકચ્યુઅલી it is the opportunity to see God or to meet him. કારણ કે મૃત્યુ સમયે જ તમે એને જ્યારે સંભાળો છો, તે સમયે તમે એને પ્રાપ્ત થઈ જાઓ છો. 8મા અધ્યાયમાં કહેવામાં આવ્યું હતું, ઓમિત્યેકાક્ષરમ બ્રહ્મ વ્યાહરણ મામ અનુસ્મર. તે જે માણસ કે છે કે મરતી વખતે ઓમનો ઉચ્ચાર કરીને મારું સ્મરણ કરે છે, તે મને જ પામે છે. શ્રી કૃષ્ણ પોતે બોલ્યા છે આગળ. એટલે મૃત્યુ, કારણ કે સૌથી મોટામાં મોટો ભય આપણા બધાને મૃત્યુનો પણ છે. એ મૃત્યુનો ભય પણ ના રાખવો જોઈએ, મૃત્યુનો ભય ના રાખવો જોઈએ. બીજું આપણને ભય શાનો હોય છે? આપણને ભય હોય છે કે મને ખાવાનું નહીં મળે, પીવાનું નહીં મળે, એર નહીં મળે. આ શરીરની સાચવણીનો ભય છે, શરીરની રક્ષાનો ભય છે કે હું મરી જઈશ, મને હું જો નહીં ખાઉં તો મને આમ થશે એમ. ભગવાને, જો આ ભગવાને શરીર આપ્યું છે એટલે ભગવાને ખોરાક પણ આપ્યો છે, જળ પણ આપ્યું છે અને વાયુ પણ આપ્યો છે, પ્રાણ પણ આપ્યો છે. જેની ઇમિડિયેટ ઇમ્પોર્ટન્ટ મોસ્ટ જરૂરિયાત જે છે, જે વાયુ પ્રાણ, એ ભગવાને સર્વને ફ્રી આપ્યો છે, મફત જ આપ્યો છે. એટલે એનાથી આ શરીરનો નાશ પામશે એનો તો ભય રાખવાની જરૂર નથી. વાયુ ફ્રી છે, આમ તો જળ પણ ફ્રી છે, પાણી પણ ભગવાને ફ્રી જ આપ્યું છે. એ તો આપણે હ્યુમન બીઈંગ પાણી પહોંચાડવાના પૈસા લઈએ છીએ, બોટલ મારફતે અથવા તો પાઇપલાઇન મારફતે આપણા ઘરમાં જે પાણી આવે છે. બાકી પાણી ભગવાને વરસાદ જે મોકલ્યો છે એ ફ્રી જ છે. ભગવાને ખાવાનું પણ ફ્રી જ બનાવેલું છે. ભગવાન જ્યારે આપણે એક ડાંગરનો એક દાણો જમીનની અંદર રોપીએ છીએ અને એના એ 1000 દાણા બનાવીને આપણને આપે છે, એ તો ફ્રી જ મળે છે ને. ચોક્કસ આપણે મહેનત કરીએ છીએ એ પ્લાન્ટને લાલન પાલન, એના ઉછેરની અંદર, પણ એની અંદર મુખ્ય ભાગ તો પરમાત્મા પોતે ભજવે છે. એટલે ખાવાનું નહીં મળે એ ભય પણ નહીં રાખવો જોઈએ. તો મેં જે અત્યાર સુધીમાં કહ્યું, કેટલા બધા ભય છે. બીજા કોઈ ભય રહી જાય છે? તમે વિચાર કરો. સૌથી મોટામાં મોટો મૃત્યુનો ભય, બીજો આ ભરણ પોષણનો ભય, ત્રીજો મારું અજ્ઞાન છતું થઈ જશે એનો ભય, રાઈટ? આ સિવાય બીજા કોઈ ભય રહે છે? કેતુલભાઈ, દુર્ગેશભાઈ, બીજા કોઈ ભય રહે છે આ જીવનની અંદર? જો હોય તો હું તમને કહી શકું કે શા માટે એ ભય નહીં રાખવો જોઈએ. પૈસા ગુમાવવાનો, જે મારી પાસે પૈસા છે. ગુમાવવાનો, ઇટ્સ બહુ સરસ છે. એનો ભય, પણ એનો ભય પણ રાખવાની જરૂર નથી. કારણ કે તમને જે મળ્યું છે અહીંથી જ મળ્યું છે, અને લક્ષ્મી હંમેશા ચંચળ જ છે, એ તમારી સાથે રહેવાની નથી. ગઈકાલે અથવા તો 2-3 દિવસ પહેલા આઈ થિંક વિનય પત્રિકાનું એક પદ જોતા હતા. એ પદની અંદર શું આવ્યું દુર્ગેશભાઈ? કે લક્ષ્મી તો ચંચળ જ છે, લક્ષ્મી એક જગ્યાએ રહી શકતી નથી. પણ લક્ષ્મીને એક જગ્યાએ રહેવાનું ક્યાં મન થયું? ભગવાન વિષ્ણુના ચરણ એને જ્યારે પ્રાપ્ત થયા ત્યારે લક્ષ્મીને એમ થયું કે આહા, મારે તો બસ હવે અહીં જ રહેવું છે.
અને મન વચન અને કર્મથી ભગવાન નારાયણની સેવા કરવી છે અને એમ પોતે નિર્ણય કરી અને જે ચંચળ લક્ષ્મી છે તે નારાયણના પદની અંદર ઠરીઠામ થઈને બેસી ગયા. એટલે લક્ષ્મી જે છે એ તો નારાયણની જ છે અને કોઈની પત્નીની આપણે શું કરવા આશા રાખવી? હે દુર્ગેશભાઈ, કોઈની પત્નીની આપણે શું કરવા આશા રાખીએ? આપણે ઈચ્છીએ છીએ કે આપણી પત્નીની કોઈ ઈચ્છા રાખે? તો પછી આપણે પણ બીજાની પત્નીની ઈચ્છા ના રાખવી જોઈએ ને. હા, એ લક્ષ્મીજી માતૃ સ્વરૂપે આવીને આપણા ઉપર અનુગ્રહ કરે અને પોતાની કૃપા વરસાવે એ વસ્તુ જુદી છે. પણ એ માં પોતાના બાળકની રક્ષા કાજે કૃપા કરે છે એમ સમજવાનું છે. એનો ઉપભોગ નથી કરવાનો, એનો સદુપયોગ. અને એ લક્ષ્મી જ્યારે તમે સદુપયોગ કરો છો ત્યારે લક્ષ્મી હંમેશા એ પોતાની જ્યારે સદુપયોગ કરે છે ત્યારે એને ખબર છે કે આ વ્યક્તિ એવો છે જે મારો સદુપયોગ કરશે તો એને ત્યાં સ્થિર થાય છે. અને હંમેશા લક્ષ્મીને જ્યારે બોલે, તમે તો જાઓ છો ને સ્વાધ્યાયમાં જાઓ છો, આઈ હર્ડ રાઈટ? તમે સ્વાધ્યાયમાં જાઓ છો ને? અને સ્વાધ્યાયની અંદર ભગવાન, તમે કદાચ દાદાજીના પ્રવચનમાં પણ સાંભળ્યું હશે, શ્રી સૂક્તની જે બધી આખી ઋચાઓ જે છે, શ્લોકો છે, એની અંદર ઋષિ કહે છે જ કે હે લક્ષ્મી, તું તારા પુત્રો ચિકલિત સાથે આવ અને ભગવાન નારાયણને પણ જોડે લઈને આવ, જેથી તને મારા ઘરમાંથી બહાર જવાનું મન ના થાય, એવું કે છે. એટલે જ્યારે પણ ધનતેરસ ના દિવસે આપણે લક્ષ્મીજીની પૂજા કરીએ ત્યારે પ્રાર્થના, જો એવું નથી કહેવાનું લક્ષ્મીજી તમે અમારા ઘરે આવો કુબેર સાથે, એને પ્રાર્થના એ જ કરવાની છે કે તમે નારાયણની સાથે મારે ઘરે આવો. ત્યારે લક્ષ્મીને નારાયણની સાથે બોલાવીએ છીએ ત્યારે લક્ષ્મીને થાય આપણે ઘેર, જો મારે ઘરે શું આમની જાનકી એકલી આવી હોય, કેતુલની વાઈફ, તો કલાક 2 કલાક થાય ને તરત કે છે અંકલ હવે હું ઘરે જઉં, કારણ કે મારા છોકરાએ ઘેર છે અને કેતુલે હજુ ખાધું નથી, એટલે મારે પાછું વહેલું જવું પડશે હવે કલાકમાં, કારણ કે ખાવાનો ટાઈમ, ખાવા બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. પણ જો હું એમ કહું તો તું કેતુલ નહીં લઈને આવ અને શિવમ નહીં લઈને આવ અને રાધિકા નહીં લઈને આવ, 4 જણ જો સાથે આયા હોય તો પછી જાનકી એમ મને કહે ખરી કે મારે હવે ઘેર જવું છે? કેતુલ કહે ખરી? ના કહે ને. બહાનું ના રહે, પછી જવાનું, પાછું જવાનું બહાનું ના રહે, પાછું જવાનું બહાનું ના રહે. ધેટ્સ રાઈટ. એટલે લક્ષ્મીને હંમેશા જ્યારે આપણે વેલકમ કરીએ છીએ અથવા તો લક્ષ્મીને જ્યારે પોતાના ઘરે બોલાવીએ છીએ અથવા એને પ્રાર્થના કરીએ છીએ ત્યારે હંમેશા કહેવું, લક્ષ્મીજી અમે તમારી ઈચ્છા તો કરીએ છીએ પણ તમે નારાયણને પણ જોડે લઈને આવો, તમારા પુત્રો ચિકલિત સહિત આવો. આ રીતની ઋષિની માગણી છે. તો એનીવે, પણ એ સબ્જેક્ટ પાછો જુદો, આપણે જુદા માર્ગે ચાલ્યા ગયા. તો તમારો જે પ્રશ્ન હતો કે લક્ષ્મીનો ભય છે, તો એ લક્ષ્મીનો ભય પણ જતો રહે જો તમે નારાયણને સાથે એને બોલાવો તો. ખ્યાલ આવ્યો? અને ઉપભોગની અંદર નહીં, ઉપયોગને માટે જ્યારે લક્ષ્મીનો આપણે વ્યય કરીએ છીએ, લક્ષ્મીને વાપરીએ છીએ અથવા એને ખર્ચ કરીએ છીએ ત્યારે એ ગુમાવવાનો ભય હોતો નથી. અને જેમ મેં કહ્યું કે લક્ષ્મી તો હંમેશા ચંચળ જ છે, એ એક જગ્યાએ રહેતી જ નથી, કોઈના માટે એક જગ્યાએ રહેતી નથી. લક્ષ્મી તો આવવાની ને જવાની, આવવાની ને જવાની. ડોલર આપણી જોડે આવશે
અને ઘણી વખત આવીને તરત જ બિલ બીજે જ દાડે બિલ ભરવાના આવે છે ઇલેક્ટ્રોનિકલી, રાઈટ? એકાઉન્ટ ની અંદર સેલરી જેવી જમા થાય છે અને બીજે ત્રીજે દિવસ તો તમારે મોર્ગેજ ભરવાનું હોય, લાઇટ બિલ ભરવાનું હોય, ફોન બિલ ભરવાનું હોય. એટલે આ બધું વ્યવહારિક સત્ય છે અને એ તો રહેવાનું છે. અને આવજા થાય છે લક્ષ્મી. એટલે એનો પણ ભય હું નથી માનતો કે રાખવો જોઈએ કોઈએ. આ સિવાય બીજો કોઈ ભય ખરો? બીજો કોઈ ભય ખરો? વૃદ્ધાવસ્થાનો ભય. આ શરીરને કે મારી કોણ સાચવણી કરશે? એક વસ્તુ યાદ રાખો, જેમ પેલા તમે કેતુલભાઈ ને ખબર છે કે પેલા મોટાના સત્સંગમાં જાય છે ત્યારે કહે છે ત્યાં, તારી ચિંતા તું કરે તેથી વિશેષ હરી કરે. તારી ચિંતા તું કરે તેથી વિશેષ હરી કરે. ભગવાને જ્યારે સૃષ્ટિ રચી, બ્રહ્માએ જ્યારે વિસર્ગની રચના કરી, એ પહેલા જ એને એની રક્ષા માટેના તમામ પ્રયાસો કર્યા છે. પ્રાણીઓની રચના કરી બ્રહ્માએ, એ પહેલા સૌથી પહેલા જ વનસ્પતિની રચના કરી દીધી છે. વનસ્પતિની રચના કરી છે. અને વનસ્પતિ એટલે ઔષધિઓની રચના કરી છે. આ શરીરની અંદર ખોરાકને લેવાનો એ પણ ઔષધિના સ્વરૂપે લેવાનો, એવી વેદો અને ઉપનિષદોની અંદર આજ્ઞા કરેલી છે. એનીવે, તો અભય રાખવાનું, મનને ક્યારે ભયયુક્ત નહીં રાખવું જોઈએ કોઈ સંજોગોમાં નહીં. તમે સત્ય કહી દો જેવું હોય, ભય ક્યારેય ના રાખશો. અને ભયના કારણે બીજી કોઈ પ્રવૃત્તિ એવી કરવી નહીં જેથી પાપ થાય. કારણ કે જે બનવાનું છે એ તો બનવાનું જ છે. એના માટે કોઈ ભય રાખવો નહીં. આ જગતની અંદર જે કઈ બનાવો બનવાના છે એ બનવાના જ છે. આ જગત ત્રણેય ગુણોના અનુસાર ચાલે છે. સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. અને આ જગતને બેલેન્સ કરવા માટે ક્યારેક ભગવાન પોતે તમોગુણને વધારે છે અને એનાથી જ એને રાક્ષસોને પ્રગટ કરે છે. અને રાક્ષસો દ્વારા પણ જીવોનો સંહાર કરીને બેલેન્સ જાળવે છે. અને એ રાક્ષસો વધી જાય તો પાછા ભગવાન પોતે અવતાર લઈને એ રાક્ષસોને મારે છે. એટલે જગતની પ્રવૃત્તિ હંમેશા ચાલ્યા કરવાની, એ ત્રણેય ગુણોના અનુસાર જ રહેવાની. એની અંદર આપણે ક્યારેય એનાથી પ્રભાવિત થવાની જરૂર નથી. માણસ પ્રભાવિત થઈ જાય છે. બીજું, એને ભય એટલા માટે લાગે છે, જીવાત્માને ભય શા માટે લાગે છે? કારણ કે પોતે આ દેહને જીવ માની બેઠો છે, દેહને આત્મા માની બેઠો છે, એટલે પણ ભય છે. જો એ આત્માને આત્મા તરીકે સ્વીકારે, જીવને આત્મા તરીકે સ્વીકારે અને દેહને એનું વસ્ત્ર માને, તો વસ્ત્ર તો બદલવાનું હોય છે ને, એને ધોવા નાખવાનું હોય છે ને. બીજા અધ્યાયની અંદર આપણને કહ્યું હતું ભગવાન શ્રી કૃષ્ણએ, વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃણાતિ યથા પરાણી. એ શ્લોક આવ્યો તો તમને કદાચ યાદ હશે. શરૂઆતની અંદર એ વાત આવી હતી ને કે આત્મા જે છે એ તો અવિનાશી છે. હું ભૂલી ગયો, ગઈ વખતે મેં તમને પ્રોમિસ કરેલું કે હું તમને આત્માના 12 ગુણો કહીશ. આઈ ફોરગોટ ધેટ. પણ તમે કોઈ મને યાદ પણ ના કરાવ્યું. હમણાં યાદ કરાવી તો મમ્મીએ યાદ કરાવી તો હમણાં. પછી તમારે મને ટેક્સ કરવા જેવો હતો. Yeah. I would immediately, હું ભૂલી ગયો. Next time. પણ હું જો તમને કાલ બપોર સુધીમાં જો ના મોકલું તો તમે મને ટેક્સ કરજો. હા. આત્માના 12 લક્ષણો કયા કયા 12 લક્ષણો છે? તો
એ વાત ચાલતી હતી કે આત્મા અવિનાશી છે, એટલે એનો તો નાશ છે જ નહીં, એટલે ક્યારેય ભય રાખવાની જરૂર નથી. બીજું આ આત્મા છે, એના તમામ સંબંધો કેવલ અને કેવલ પરમાત્મા શ્રી હરિ પાસે સાથે જ છે, શ્રી કૃષ્ણ સાથે જ છે, અથવા તો રામની સાથે છે, શિવની સાથે છે, જેના દરેકને પોતપોતાના ઈષ્ટદેવ જે છે તે એની સાથે જ છે. એટલે જે દેહના સંબંધીઓ છે એના કારણે પણ ભય રાખવાની જરૂર નથી, કારણ કે આ દેહની સાથે જે સંબંધો છે એ જેમ દેહ અનિત્ય છે, તો આ સંબંધો પણ આની સાથે અનિત્ય જ છે. જગતના દેહ સાથેના સંબંધો અનિત્ય જ છે. બીજું, વસ્તુ અને વ્યક્તિ પ્રત્યેની આસક્તિ એ પણ અનિત્ય છે, એ પણ અનિત્ય છે. એ આસક્તિ પણ તૂટે છે, જાય છે, આવે છે, રાઈટ? એટલે આ દૈવી લક્ષણ છે, અભય. અભય રાખવું, અને અભય તો જ રહે કે જ્યારે વ્યક્તિ પોતે પોતાને આત્મ સ્વરૂપે જાણે, પોતે પોતાને આત્મ સ્વરૂપે સમજે અને દેહ ના સમજે, ભગવાનને પોતાના સ્વામી જાણે અને પોતાને નિત્ય હરિનો દાસ જાણે, ત્યારે જ ભય નાશ પામે છે. હું જો એમ વિચારું કે હું તો પરમાત્માનો અંશ છું અને ભગવાન મારા સ્વામી છે, મારા માતા પિતા છે, અને મારો સાચો સંબંધ એની જોડે મા બાપ મારા એ જ છે, એમ જ્યારે હું સમજુ છું, ત્યારે મારે કોઈ પ્રકારનો ભય રાખવાનું કારણ જ નથી. ત્યારે કોઈ પ્રકારે કશાનો ભય રાખવાનું કારણ નથી. એટલે અભય જે છે એ પ્રથમ ગુણ છે. આઈ થિંક અભય વિશે કોઈને ક્વેશ્ચન છે? હવે તમે બધા માઇક ઓન રાખો, ઓન રાખો. આપણે તો વાર્તાલાપ કરીએ છીએ, હું જ બોલું એવું નથી, તમારે પણ ક્વેશ્ચન કરવાનો છે ને, રાઈટ? યા, તો અભય એ પહેલું પ્રથમ ગુણ છે. અભય, સર્વથા ભયનો અભાવ. એવું નહીં કે આ થોડા સમય માટે જ ભય. 24/7 365 days અભય સ્થિતિ હોવી જોઈએ દરેકને માટે. ભય કોઈ જાતનો રાખવો જ નહીં, કારણ કે ભયમાં જે રહે છે એ પોતાને પણ નુકસાન કરે છે અને બીજાને પણ નુકસાન કરે છે. ભયથી માણસ જ્યારે ભય પામે છે ત્યારે પોતે તો ભય પામેલો જ છે, એટલે પોતે તો પોતાને નુકસાન કરે જ છે, બીજાને પણ કરે છે. તો ભય નિત્ય અભય સ્થિતિમાં રહેવું એ પ્રથમ ગુણ કહેલો છે. ત્યાર પછી કે છે તત્વ સંશુદ્ધિ. સત્વ સંશુદ્ધિ. સત્વ સંશુદ્ધિ એટલે કે અંતઃકરણની શુદ્ધિ. અને અંતઃકરણની અંદર 4 વસ્તુ છે: મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ 4 છે. અંતઃકરણ આ 4 નું બનેલું છે. એટલે આ અંતઃકરણની શુદ્ધિ એ બહુ જ મુખ્ય વસ્તુ છે. અંતઃકરણ સારી રીતે નિર્મળ હોવું જોઈએ, શુદ્ધ હોવું જોઈએ. તો મન આ અંતઃકરણની શુદ્ધિનું શ્રેષ્ઠ સાધન જે છે, અંતઃકરણની શ્રેષ્ઠ સાધન એ ભગવાનનું નામ સ્મરણ, નામ સંકીર્તન, નામ જપ અથવા તો મંત્ર જપ. એનાથી એ શ્રેષ્ઠ સાધન છે અંતઃકરણની શુદ્ધિ માટે. ચોક્કસ યજ્ઞ, દાન અને તપ પણ અંતઃકરણની શુદ્ધિ કરે છે, પણ એટલી બધી નહીં જેટલી ભગવાનનું નામ, એનું સંકીર્તન, જપ, એનો સ્મરણ, એનાથી જે શુદ્ધિ થાય છે એ બીજા સાધનોથી થતી નથી. જો
દાનથી પણ શુદ્ધિ થાય, દાનથી ધનની શુદ્ધિ થાય છે. અને દાનથી આપણા મનની શુદ્ધિ એ રીતે થાય છે કે અંદર રહેલો જે લોભ છે, આપણા અંતઃકરણની અંદર લોભ રૂપી જે દુર્વાસના રહેલી છે, એ નિર્મૂળ પામે છે, લોભ જતો રહે છે. યજ્ઞ પણ છે, યજ્ઞથી પણ દ્રવ્ય શુદ્ધિ થાય છે અને અંતઃકરણની પણ શુદ્ધિ થાય છે. પણ એ અંતઃકરણની જે શુદ્ધિ જે છે એ એટલે થાય છે કે કારણ કે યજ્ઞની અંદર બોલાતો જે મંત્ર છે, એ મંત્રની અંદર ભગવાનનું નામ રહેલું છે. એના પ્રતાપે યજ્ઞની અંદર આપણી શુદ્ધિ થાય છે અને તપથી શુદ્ધિ થાય છે. એ પણ ભગવાનનું, કારણ કે તપ કરીએ છીએ, જ્યારે તપ કરવા માણસ બેસે છે ત્યારે પોતે એને ઇન્દ્રિયો જે છે એનો દમન થાય છે અને ઇન્દ્રિયોનું દમનને કારણે વિષય વાસના થોડી ઓછી થાય છે, ટોટલી જરતી નથી રહેતી. એવું સમજતા નહીં. દમન, જ્યારે ઇન્દ્રિયોનું દમન કરે છે ને તપ થાય છે, એનાથી પૂરેપૂરી શુદ્ધિ થતી નથી. કારણ કે તપથી તો અહંકાર પણ આવે છે. લેટ મી ટેલ યુ, તપથી અહંકાર પણ આવે છે કે મેં બહુ મોટું તપ કર્યું. રાવણે તપ કરી અને 10 માથા મેળવ્યા, એનાથી શું થયું? એને અહંકાર જ આવ્યો, અહંકાર જ આવ્યો. એટલે યજ્ઞ, દાન અને તપ એ પવિત્ર તો કરે છે. 18મા કે 17મા અધ્યાયમાં એનો શ્લોક છે કે યજ્ઞ, દાન અને તપ કરવા જ જોઈએ, કારણ કે આપણને પવિત્ર કરે છે. બરાબર છે. એ પૂરેપૂરી જે શુદ્ધિ, દાખલા તરીકે મારા હાથ ગ્રીસ વાળા થયા હોય અને પછી હું એને પેટ્રોલ વડે હાથ ધોઉં, તો હાથ તો ગંદકી તો જતી રહી ને, જે ગ્રીસી જે છે એ મટીરિયલ તો ગતું રહ્યું, પણ જોડે જોડે પાછું પેટ્રોલ ની ગંધ તો રહી ને હાથમાં. એના માટે ફરી પાછું થોડી વાર પછી તો તમારે હાથને સાબુ વડે ધોવા પડે, રાઈટ? એટલે પ્રક્રિયા છે, અપ્રક્રિયા છે. તો મેં તમને એ કહેવા માંગતો હતો કે પરમાત્માના નામ, લીલા, ગુણ, ધામ અને એનું રૂપ, એનું અનુસંધાન, એની અંદર વૃત્તિને જોડવાથી, એની અંદર આપણા મન અંતઃકરણની વૃત્તિને જોડીએ છીએ જ્યારે, ત્યારે એ અંતઃકરણને પવિત્ર બનાવે છે. જ્યારે હું ભગવાનની લીલા કથાઓને સાંભળું છું અને તે વખતે મારું મન જ્યારે પરમાત્માની લીલાઓની અંદર જોડાય છે, ત્યારે પરમાત્માના અનુગ્રહ, એની લીલાના કારણે મારું અંતઃકરણ શુદ્ધ થાય છે. જ્યારે હું નામ જપ કરું છું ત્યારે ભગવાનના નામનો જપ કરીએ છીએ આપણે, જ્યારે તે સમયે નામ પરમાત્માનું છે અને એના કારણે અંતઃકરણની શુદ્ધિ થાય છે. ભગવાનના ગુણોનું ગાન કરીએ છીએ ત્યારે પણ અંતઃકરણની એની જોડે જોડાય છે, ત્યારે એ શુદ્ધિ કરે છે. એટલે વિશુદ્ધિ જે થાય છે અંતઃકરણની, એ અંતઃકરણની શુદ્ધિ મારા મંતવ્ય પ્રમાણે, જે મેં શાસ્ત્રો અને પુરાણોની અંદર જાણ્યું છે, જે મેં પોતે જોયેલું છે, એના પ્રમાણે હું તમને કહું છું કે નામ જેટલું શુદ્ધ કરનાર બીજી કોઈ વસ્તુ નથી. નામનું સંકીર્તન, નામનું જપ, નામનું સ્મરણ, એનાથી વધારે ગેરંટી સાથેનું જે શુદ્ધિનો જે ઉપાય છે બીજો છે નહીં. તો અંતઃકરણની શુદ્ધિ એ દૈવી ગુણ કહેવામાં આવ્યો છે. અંતઃકરણની શુદ્ધિને દૈવી ગુણ એટલા માટે કહેવામાં આવ્યો છે કારણ કે જે મનમાં હોય છે એ જ વાણીમાં આવે છે. આપણા અંતઃકરણ જો મલિન હશે
તો એના કારણે વાણી મલિન રહેવાની જ, કારણ કે વિચારો મલિન છે. મારા ને તમારા નિશ્ચયો મલિન છે. નિશ્ચય એટલે, કારણ કે બુદ્ધિ નિશ્ચયનું કામ કરે છે ને, મન વિચારનું કામ કરે છે. એટલે એટલા માટે ઉપનિષદોની અંદર શ્લોક આવ્યો, તન્મય મનઃ શિવ સંકલ્પમસ્તુ. તન્મય મનઃ શિવ સંકલ્પમસ્તુ. એટલે કે મારું મન હંમેશા કલ્યાણકારી સંકલ્પો કરે. આ વાત જયારે વ્યક્તિ બોલે છે, આ પ્રમાણેનું જયારે ઈચ્છા રાખે છે, એ અંતઃકરણની વિશુદ્ધિ કરે છે. મન, અંતઃકરણની અંદર આ જે ચાર વસ્તુ છે, મન એ વિચાર કરે છે, એટલે વિચારોની શુદ્ધિ. બુદ્ધિ નિર્ણય કરે છે, એટલે બુદ્ધિની જે વિશુદ્ધતા છે, બુદ્ધિ જે નિર્ણય કરે છે, એ જીવાત્માના લક્ષ્યને ઉદ્દેશીને જે નિર્ણય કરે છે. અને જીવાત્માનું લક્ષ્ય શું છે? પોતાના ઈષ્ટદેવ પરમાત્માને પામવાનું, પોતાના અંશીને પામવાનું. કારણ કે જીવ એ અંશ છે. અંશ જ્યાં સુધી અંશીને મળતો નથી ત્યાં સુધી એને શાંતિ થતી જ નથી. જેવી રીતે હું ગમે ત્યાં ઇજિપ્ત ફરવા ગયો હોઉં કે લંડન ગયો હોઉં, યુરોપ ગયો, ઇન્ડિયા ગયો હોઉં, પણ હું જ્યાં સુધી મારા ઘરમાં આવીને બેઠો ના હોઉં ત્યાં સુધી મને શાંતિ નથી થતી. એ જ રીતે આ જીવાત્મા જ્યાં સુધી પોતાના અંશી પરમાત્માને મળશે નહીં ત્યાં સુધી એને શાંતિ નહીં થાય. એટલે બુદ્ધિ જે નિર્ણય કરે છે, એ નિર્ણય વિશુદ્ધ બુદ્ધિ હશે તો જ એ કલ્યાણકારી પરમાત્મા વિષયક નિર્ણય કરશે. એ શુદ્ધ બુદ્ધિનું પ્રમાણ છે. અને રામચરિત માનસની અંદર બુદ્ધિની શુદ્ધિ માટેનો એક ઉપાય આપેલો છે. ચોપાઈમાં તુલસીદાસ કહે છે રામાયણની અંદર એક ચોપાઈની અંદર, જનક સુતા જગ જનની જાનકી અતિશય પ્રિય કરુણા નિધાન કી તાકે જુગપદ કમલ મનાવઉ જાસુ કૃપા નિર્મલ મતિ પાવઉ. કે છે કે હું માતા જાનકીના ચરણની અંદર મારું મસ્તકને નમન કરું છું, નમાવું છું, જેની કૃપા વડે મારી બુદ્ધિ શુદ્ધ થાય. તો બુદ્ધિની શુદ્ધિ એક એ પણ ઉપાય છે. માતા જાનકી ની કૃપા વડે બુદ્ધિ, કારણ કે માતા જાનકીની કૃપા શા માટે? બુદ્ધિ જે છે એ તો ભગવાનની માયા શક્તિનું બાળક છે. પણ જે ભગવાનની આહલાદીની શક્તિ છે, મેં તમને વચ્ચે એક વખત જયારે ભગવાનની ભક્તિઓ વિશે વાત કરી હતી, કૃષ્ણનું વર્ણન કર્યું હતું, ત્યારે મેં કહ્યું હતું જે પરાશક્તિ છે, જેને આહલાદીની શક્તિ કહે છે, રાઈટ, એના અંડરમાં છે આ માયા શક્તિ. એટલે માયા શક્તિ તો વિક્ષેપ, આવરણ અને મલની અંદર બુદ્ધિને નાખી દે છે, વાત બરાબર છે. પણ પેલી જે આહલાદીની શક્તિ એ કૃપા કરે તો એ માયા વડે જે બનેલી જે મલ, વિક્ષેપ અને આવરણ વાળી બુદ્ધિ છે એને વિશુદ્ધ કરી શકે છે. તો બીજું આ મેં તમને કહ્યું કે અંતઃકરણનું જો બીજો પાર્ટ એક બુદ્ધિ છે, એ બુદ્ધિ પણ નિર્મલ હોવી. અને નિર્મલ બુદ્ધિ પણ ભગવાન જે નામ સ્મરણ છે એ જ બુદ્ધિને પણ વિશુદ્ધ કરે છે. ત્યાર પછી હતું ચિત્ત. ભગવાનની અંદર જ્યારે નામ સ્મરણ જોડાય છે ત્યારે ચિત્તની જે સ્લેટ છે એ સાફ થઈ જાય છે. ચિત્ત એ બીજું કઈ નથી, સ્ટોરેજ છે. અને જ્યારે
આ અંતઃકરણ નામની અંદર જોડાય છે ને એટલું બધું નામ આપણી અંદર ભરાય કે જેવું નામ આવે છે એ બધી સ્લેટ સાફ કરતું જાય છે, વાઇપ આઉટ કરી દે છે. તો ચિત્ત એ રીતે શુદ્ધ થાય છે. અને અહંકાર, અહંકાર શું છે? હું દેહ છું. અહંકૃત જે બુદ્ધિ છે, અહંકાર યુક્ત જે આપણી અંદર અહંકાર છે, અહંકાર શાનો છે? વસ્તુ અને વ્યક્તિનો છે. આપણી પાસે જે કઈ વસ્તુ છે એનો અહંકાર છે, અને વ્યક્તિનો અહંકાર છે કે મારી પાસે મારો દીકરો છે, મારી વાઈફ છે, મારા મા બાપ છે, એનો અહંકાર છે. તો વસ્તુ અને વ્યક્તિ મારી પાસે છે, આપણી પાસે જે કઈ છે એનો અહંકાર છે. પણ ઇફ યુ ગાઈઝ, આપણે બધા એમ માનીએ કે આ બધું આપ્યું કોણે? આપણે જેનો અહંકાર, જેના માટે અહંકાર કરીએ છીએ, એમાંની એક વસ્તુ આપણી નથી. જો તમે વિચાર કરો, એમાંની એક પણ વસ્તુ આપણી નથી. એક પણ વસ્તુ આપણી નથી. આ દેહ આપણને આપણે બનાવ્યો છે? ના. તો દેહનું અભિમાન કરવાનો, અનહંકાર કરવાની કઈ જરૂર નથી. આ દેહના જે સગા ને જોડાયેલા જે સગા સંબંધીઓ છે એને આપણે પ્રગટ કર્યા છે? એનો અહંકાર આપણે કરવાનો છે? નથી કરવાનો. કારણ કે તમામ જીવાત્માઓ એ ભગવાન એ પોતપોતાના કારણ શરીરને કારણે જન્મ પામ્યા છે. એમનું પણ આગમન, આ જગતની દરેક જીવાત્માનું આગમન પોતાના કારણ શરીરને લીધે જ થાય છે. એટલે એનો પણ અહંકાર રાખવાની જરૂર નથી. બીજું, આપણે જે કઈ પ્રાપ્ત કર્યું છે આ જીવનની, કારણ કે આપણે તો ખાલી જ હાથે આયા હતા અને ખાલી હાથે જવાના છે. એટલે આપણી પાસે જે કઈ વસ્તુ છે એનો પણ અહંકાર કરવાનો નથી. એ કોઈ જ આપણને આપેલું છે, પરમાત્માએ જ આપણને આપેલું છે બધું. એટલે એનો પણ અહંકાર. તો મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એ ત્રણેય ક્યારે વિશુદ્ધ થાય? જ્યારે તમે અહંકાર તો જ વિશુદ્ધ પામે જ્યારે આપણે વિચાર કરીએ કઈ મારું નથી, બધું પરમાત્માનું છે, બધું એને જ આપેલું છે ને એનું છે ને એને આપીને જવાનું છે. કેતુલ અથવા દુર્ગેશભાઈ કેલિફોર્નિયાથી અહીં કેતુલ ને ત્યાં લગ્નમાં આયા હોય અને મારે ઘેર રહ્યા હોય, અને હું એમને ઉપર મારે સેકન્ડ ફ્લોર પર જે બેડરૂમ હોય એ બેડરૂમ એમને વાપરવા આપું કે તમે અહીં રહો, 4 અઠવાડિયું રહેવા. અઠવાડિયું આવીશ ને ભાઈ તું લગ્નમાં, તો ચોક્કસ એ બે અઠવાડિયું અહીં મારે અઠવાડિયા. ઘર રહ્યો હોય, તો પછી એ પાછો જાય ત્યારે એમ કે એ હવારમાં બાથરૂમમાં ગયો હોય અને સાબુ લગાડતો હોય ત્યારે એને અહંકાર આવે કે મારી જોડે આટલો સરસ સાબુથી હું નવું છું? આવે ના આવે? એને રૂમાલ મેં કદાચ ટોવેલ આપ્યો હોય એનો અહંકાર એને હોય ખરો? ના. અને એ જયારે એને મારા ઘરનો બેડરૂમ ગમે તેટલો સારો હોય, સુંદર હોય, અને મારી બાથરૂમ એ ઘણી સારી હોય, એનો અહંકાર દુર્ગેશને શાનો હોય? હોય તને હોય? ના. ના હોય ને, ના. હોય જ નહીં ને. કારણ કે તને ખબર છે કે અઠવાડિયા પછી આને છોડીને જવાનું છે મારે કેલિફોર્નિયા. એમ આ શરીર પણ છોડીને જ જવાનું છે, બધું અહીં જ મૂકીને જવાનું છે. એટલે એનો અહંકાર ટાઈમ લિમિટ રાખવો. વધારે છે ને, પણ ટાઈમ હે? લિમિટ વધી ગઈ. ટાઈમ લિમિટ વધી ગઈ ને. કેમની ટાઈમ લિમિટ વધી ગઈ? I mean, you are right that you don't know how long you'll be here, but you expect to be living average age. પણ હું એમ કહું છું, વાત બરાબર છે, પણ મોટા તમને ખબર છે કેતુલભાઈ કે તમારો વરઘોડો ક્યારે નીકળશે? ના, નથી ઇઝ ખબર. ધેટ, તમે એવું માનો છો કે તમે 90 વર્ષ 95 વર્ષ સુધી પ્રભુ કાકા રહ્યા, એટલો સમય એટલું તમે જીવશો? 100 વર્ષ જીવ્યા ને, તો 98 થયા કે કેટલા થયા એમને? 99 થયા. હા,
તો તને એવી ખાતરી છે કે તું 99 વર્ષ સુધી રહી શકીશ? એનો અર્થ કે તે પણ કાળ પર વિજય મેળવ્યો. જેમ યુધિષ્ઠિરે કહ્યું તો હું કાલે દાન કરીશ, ને ભીમસેને પેલો શંખ ફૂંકી કાઢ્યો મહાભારતની અંદર. એક વખતે મહાભારતની અંદર યુધિષ્ઠિરના દરબારમાં કોઈ બ્રાહ્મણ માંગણી કરવા આવ્યો, ત્યારે યુધિષ્ઠિર કે છે તું કાલે આવજે. એટલે તરત જ ભીમ ઉભો થયો અને એને શંખ ફૂંક્યો ચાલુ દરબારે. ત્યારે બધાએ પૂછ્યું કે ભીમ તે કેમ શંખ ફૂંક્યો? એવું તે શું થયું? શાના પર તમે વિજય મેળવ્યો? કે છે મેં નથી વિજય મેળવ્યો, યુધિષ્ઠિર મોટા ભાઈએ વિજય મેળવ્યો કાળ ઉપર. તો કે કેવી રીતે? કે આ બ્રાહ્મણને કહ્યું ને કે કાલે તું આવજે, એનો અર્થ કે એ કાલ સુધી જીવવાના છે. એમ કેતુલભાઈ પણ તમે પણ શંખ વગાડો. હે જો કેતુલ નો પોઈન્ટ એવો હતો કે હું તમારે ત્યાં 1 વીક માટે રહેવા આવું ને, તમારું ઘર સરસ હોય તો મને ઈર્ષા ના થાય, પણ હું 5 વર્ષ રહું તો મને અભિમાન આવવા મળે કે હું કેટલી સરસ રૂમમાં રહું છું. ટાઈમ પીરિયડ વધતો જાય એમ હું ભૂલતો જાઉં કે આ ઘર મારું નથી એવું. ઓકે, પણ એ તો તમે માનો છો કે 5 વર્ષ રહેવાનું, પણ યોગેશભાઈ રહેવા દે તો ને. ના તો તમે રહેવા દો ને, હું રહું તો હું ભૂલતો જાઉં ને કે આ ઘર મારું નથી એવું, અને પછી મને અભિમાન આવતું જાય કે હું કેટલી સરસ રૂમમાં રહું છું. પણ એ વાત બરાબર છે, પણ તેમ છતાં અભિમાન આવે નહીં, કારણ કે એ તમારું નથી. વસ્તુ પોતાની નથી એવું જયારે એને ખબર હોય છે ત્યારે એને અભિમાન આવતું નથી, અભિમાન આવતું નથી. આ તો આપણે માની બેઠા છીએ કે મારું છે આ ઘર. શરીર રૂપી દેહ ઘર જે છે એ આત્મા માની બેઠો છે કે કાયમ માટે છે, 100 વર્ષ માટે છે. પણ એને ખબર નથી કે એની જોડે જે બેઠેલો પેલો અવિમુક્ત જે પરમાત્મા જે અક્ષર તત્વ છે એની જોડે બેઠું છે પક્ષી બીજું, એ બીજું પક્ષી કહેશે કે ચલો હવે ઉડો અહીંથી, ત્યારે પેલું પક્ષી ના નહીં પાડી શકે. તે પક્ષી પણ એવું કે એ પક્ષી કશું કરતું નથી, ખાલી જોવે જ છે, તો ઉડવાનું કેમ કે છે? એ પક્ષી ઉડવા, એ પક્ષીને ખબર છે કે કોને ક્યારે ક્યાંથી ઉડાડવાના, એને ખબર છે. એ કશું કરતું નથી, પણ એ કશું કરતું નથી એવું નહીં, એ નોટ તો કરે છે મારી તમારી જે વૃત્તિ, એની ક્રિયા, મારી અંદર આવતા જે વિચારો છે એ બધું લખ્યા કરે છે. એ રેકોર્ડ કર્યા કરે છે કન્ટિન્યુઅસ. આઈ થિંક કોમ્પ્યુટરની અંદર પણ એવું કોઈ એક સોફ્ટવેર હોય છે કે જે કન્ટિન્યુઅસ અંદર એક જગ્યાએ રેકોર્ડિંગ કર્યા કરે છે કે આ થયું, આ થયું, આ થયું. તમે જેવું આ કોઈ બી A દબાવો, 2 દબાવો, C દબાવો એટલે તરત એ જગ્યા અંદર રેકોર્ડ થતું હશે ને. કોઈ એક ખાનું પૂરે છે ને, પૂરે છે ને, એની એક નાની જે કઈ પેલી બાઇનરી જે સિસ્ટમ છે એની અંદર એક નંબર 1 નાખે છે ને, ટ્રાન્ઝિસ્ટર. એટલે એવું છે, એ ઓટોમેટિક નાખી દે છે અંદર, અને એ ભરાઈ જાય પછી એ ના પાડી દેશે તમને. એની અમુક લિમિટ આવી જાય છે પછી તમે કહો કે નાખો અંદર વધારે, પણ એ ના પાડી દેશે કે ના હવે નહીં જાય. બેડરૂમ કરતા મંદિર સારું છે. દાદરો ઉતરી નીચે આવો મંદિરમાં. ફરી વાત કરે છે. બેડરૂમ કરતા મંદિર સારું છે, દાદરો ઉતરીને મંદિરમાં આવો હવે. ઓકે ઓકે, એટલે એમ કે છે કમ બેક ટુ ધ સબ્જેક્ટ. એમ ના એમ કહું છું. હું તો એમ સમજ્યો કે તમે મુકેશભાઈ ને અમારા ઉપરના બેડરૂમ માંથી નીચે બોલાવો હવે એમ કહો છો. એમ કહું છું કે બેડરૂમ જેટલો જ મંદિર સારું છે, નીચે દાદરો ઉતરો હવે. ઓકે, તો
આપણે વાત ચાલતી હતી અંતઃકરણની નિર્મળતા, અંતઃકરણની વિશુદ્ધિ એ ભગવાન એ દૈવી ગુણનું એક ગુણ છે. આ એક મોટો ગુણ છે. અને આ અંતઃકરણની નિર્મળતા કેવી રીતે મેળવવી એનું શ્રેષ્ઠ સાધન જે કહેવાય છે તે એ આ નામ જપ, નામ સંકીર્તન, નામ સ્મરણ એની વાત હતી. તો આઈ થિંક બીજો જે આ ગુણ છે એના માટે કોઈ ક્વેશ્ચન છે તમને? સંભળાતું નથી મને. ના. ઓકે, આગળ. તો ત્રીજો ગુણ છે જ્ઞાન યોગ વ્યવસ્થિતિ. જ્ઞાન યોગ વ્યવસ્થિતિ એટલે કે જ્ઞાનનો જે આપણને યોગ થયો છે. જ્ઞાન શું છે? જ્ઞાન એટલું જ છે કે હું આત્મા છું, હું પરમાત્માનો અંશ છું અને મારે કેવલ અને કેવલ પરમાત્મા સાથે સંબંધ છે અને મારે આ મારો અંશી જે પરમાત્મા છે એને મારે મળવાનું છે. અને આ દેહ એ હું નથી, આ દેહ હું નથી અને હું આત્મા છું. આ જે નોનસ્ટોપ જે વૃત્તિ છે, આ જે આને જ્ઞાન કે છે. જ્ઞાનની આપણે જો કે જ્ઞાનની વાત, જ્ઞાન કોને કહેવાય એ જ્ઞાનના લક્ષણો 13મા અધ્યાયમાં આપણે સૌથી પહેલા આગળ તમને જાણ્યા હતા, તમને ખબર હોય તો. અમાનિત્વમ, અદંભિત્વમ, નિરહંકાર ને બધા હતા, ખબર છે તમને? યાદ છે કે આગળ જઈએ છે પાછળ ભૂલીએ છે? કેતુલભાઈ, પૂરું યાદ 13મા અધ્યાયની અંદર જ્ઞાન કોને કહેવાય ને અજ્ઞાન કોને કહેવાય એની વાત આવી હતી. ઇફ યુ રિકોલ, રાઈટ? અને એ હું તમને કહું, ફરીથી તમને જણાવી દઉં કે કયું કયું જ્ઞાન કોને હતું. જ્ઞાનની વ્યવસ્થાઓ હતી. જ્ઞાન એ 3જા શ્લોકથી 7મા શ્લોકથી શરૂ થયું હતું. અમાનિત્વમ, અદંભિત્વમ, બસ ત્યાંથી. અમાનિત્વમ, અદંભિત્વમ, અહિંસા, શાંતિ, આર્જવમ, આચાર્યોપાસનમ, આચાર્યની ઉપાસના એટલે આચાર્યની પાસે જઈને બેસવું, શૌચમ, પવિત્રતા, સ્થિરતા, મનની સ્થિરતા, આત્મ વિનિગ્રહ એટલે કે ઇન્દ્રિયો સહિત મનનો નિગ્રહ. પછી ઇન્દ્રિયોના અર્થ વિશે વૈરાગ્ય એટલે ઇન્દ્રિયોના અર્થ એટલે કે 8મો શ્લોક. 8મા શ્લોકમાં છે ઇન્દ્રિયોના અર્થ એટલે કે વિષયોની અંદર વૈરાગ્ય. અને અનહંકાર એટલે અહંકાર ના હોવો તે. પછી જન્મ, મૃત્યુ, ઘડપણ અને વ્યાધિ, દુઃખ દોષાનું દર્શનમ. જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, દુઃખ દોષાનું દર્શનમ. આ બધા દોષોનું દર્શન કરવું. અશક્તિર અનભિષ્વંગ પુત્રદાર ગૃહાદિષુ. પુત્ર, સ્ત્રી, આના પછીનો શ્લોક 9મો કે છે કે પુત્ર, સ્ત્રી, ગૃહ, ધન એ બધામાં અનાસક્તિ અને મમતાનો અભાવ. અને નિત્ય પ્રિય અપ્રિયની પ્રાપ્તિમાં અને નિત્ય ચિત્તની સમાનતા. ઇષ્ટાનિષ્ટોપપત્તિષુ, ચિત્તની સમાનતા. એ પછી અનન્ય યોગ વડે અવ્યભિચારીણી ભક્તિ અને એકાંત દેશમાં રહેવું અને એની સાથે સાથે અરતિર્જન સંસદી. બહુ માણસોના ટોળાની અંદર સ્નેહ ના હોવો જોઈએ. બહુ મોટું સમુદાયની અંદર પ્રેમ ના થાય એ. અને અધ્યાત્મ જ્ઞાનમાં નિત્ય સ્થિતિ, પરમાત્મા પ્રત્યે નિત્ય સ્થિતિ.
આ બધું જે છે તત્વજ્ઞાનાર્થ દર્શનમ, આ બધું જ્ઞાન છે. એ જ્ઞાન એ પ્રાપ્ત થાય છે. એ પ્રાપ્ત થયા પછી એની વ્યવસ્થિત સ્થિતિ, દ્રઢ સ્થિતિ, આ જે જ્ઞાન પ્રાપ્ત થયું છે, આ બધી અવસ્થાઓ જે આપણને પ્રાપ્ત થાય એનો યોગ કાયમ રહે. એટલે કે આપણને નિત્ય ભાન રહે, વિવેક રહે દરેક વસ્તુનો, કે હું આત્મા છું, હું દેહ નથી, મારા સંબંધ કેવલ અને કેવલ પરમાત્મા સાથે છે, આ દેહ થોડા સમય માટે મળેલું છે, આ બધું જે જગતમાં છે બધું ભગવાનનું છે, ભગવાનનું આપેલું છે, મારું કંઈ નથી, અને એની ઈચ્છા એમ જ મારી ઈચ્છા, બધા જે ભાવ છે એ કે છે કે જ્ઞાન યોગ વ્યવસ્થિતિ. ગો બેક ટુ ફર્સ્ટ શ્લોક ઓફ 16. તો એને કે છે જ્ઞાન યોગ વ્યવસ્થિતિ. જ્ઞાન યોગ એટલે જ્ઞાનની અંદર નિત્ય સ્થિતિ, દ્રઢ સ્થિતિ, વ્યવસ્થિતિ એટલે સારી રીતે સ્થિત થવું. જ્ઞાન યોગની અંદર સારી રીતે સ્થિત થવું એ દૈવી ગુણ છે. આઈ થિંક આ વિશે તો મારે બહુ કઈ સમજાવવાની જરૂર નથી. આઈ થિંક એવરીબડી અન્ડરસ્ટેન્ડ ધેટ, રાઈટ? સારું. ચોથો ગુણ દાનમ, દાન આપવું. એ દાન એ પણ યોગ્ય વ્યક્તિને યોગ્ય સમયે જે કરે છે તે દાન. દાન વિશે, દાન કોને, સાત્વિક દાન કોને કહેવાય એનો વિસ્તાર આવે છે આગળ 17મા અધ્યાયની અંદર આવશે. સાત્વિક દાન, સાત્વિક યજ્ઞ, સાત્વિક શ્રદ્ધા, સાત્વિક તપ, આ બધું એની બધું નિર્ણય એનો બધું આવે છે, પાછળ આવશે કોને સાત્વિક દાન કહેવાય. તો દાન જે છે એ પણ દૈવી ગુણ છે. દાન કરવાનો જે સ્વભાવ એ દૈવી ગુણ છે. પછી દમ એટલે ઇન્દ્રિયોનું દમન. ઇન્દ્રિયોનું દમન એટલે કે ઇન્દ્રિયોના જે અર્થ એટલે કે વિષયો છે એ વિષયોની પ્રત્યે અનાસક્તિ, એ વિષયો પ્રત્યે વૈરાગ્યનો ભાવ, વૈરાગ્ય, વિષય પ્રત્યે વૈરાગ્ય. અને એ કેવી રીતે આવે એના માટેનો ઉપાય તમને કદાચ યાદ હશે, મેં ગયા વખતે કહ્યું હતું કે ઇન્દ્રિયોનું દમન કેવી રીતે કરવું, મનની અંદર કેવો ભાવ રાખવો. એના માટે બીજા અધ્યાયની અંદર એક શ્લોક હતો. બીજા અધ્યાયની અંદર ભગવદ ગીતાની અંદર એક શ્લોક આવે છે કે આ ઇન્દ્રિયોના વિષયો જે છે એ તો નિત્ય આવવા અને જવા વાળા છે. આગમાં પાયનો નિત્યા સ્થાન તિતિક્ષસ્વ ભારત. ઇન્દ્રિયોના જે વિષયો છે એ તો આવવાના ને જવાના. મને ઢોસા બહુ ભાવતા હોય એટલે એની પર આસક્તિ રાખવાની જરૂર નથી. હું અમ્માસ કિચન ની અંદર જઉં અને ઢોસા ખાતો તે વખતે એમ વિચાર કરવો જ પડે કે આ તો આવ્યો છું ને હજુ ફરી આવશે ને જશે, આવશે ને જશે, મળે ખરો નાય મળે. એ રીતે વિષયો આવવા અને જવા વાળા છે. થોડા સમય માટે આવે છે વિષય, અને એ થોડો જે સમય આપણને મળ્યો છે એની અંદર સહનશીલતા રાખવાની જરૂર છે. માણસ એ 10-15 મિનિટ, 15-20 મિનિટ જો માણસ એ વખતે પોતે વિવેક રાખી અને જો સહનશીલતા રાખે તો ઇન્દ્રિયોનું દમન કરી શકે એમ છે. એનો ઉપાય બતાવ્યો છે કે અત્યારે નહીં પછી મને આ મળવાનું જ છે, મારે એના માટે શા માટે એક લાળ ટપકાવવી, લોભ શા માટે કરવું? એવું જયારે વ્યક્તિ વિચારે છે ત્યારે એવું જયારે તમને ખ્યાલ આવ્યો એ શ્લોક ખબર છે તમને, રાઈટ? તમને ખબર છે ને એ શ્લોક? નહીં ખબર. 14મો શ્લોક 2:14.
214 હા 214 સમુદ્ર ના, માત્રા સ્પર્શાસ્તુ કોંતેય, બસ એ જ. માત્રા, માત્રા શબ્દ શા માટે છે ત્યાં? કારણ કે પંચભૂતોની તન્માત્રા જે છે તે કઈ પંચભૂતોની તન્માત્રા? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. એટલે કહ્યું છે માત્રા સ્પર્શાસ્તુ. આ બધી માત્રાઓ જે છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, એનો સ્પર્શ તને થશે, એ તારા ટચમાં આવશે. ઇન્દ્રિયોના વિષયો તને પ્રાપ્ત થશે, તને અડશે, અને એનાથી તને સુખ દુઃખ થશે, ઠંડી ગરમી થશે, એનો અનુભવ થશે. પણ યાદ રાખજે, એનાથી તારે ગભરાવાનું કે એનાથી તારે તારા ચિત્તને વ્યાકુળ કરવાનું નથી. એ તો આવવા અને જવા વાળા છે. વિષયોનો સંયોગ થવાનો છે. સંયોગ શબ્દ એ સ્પર્શ છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ 5 માત્રાઓનો સ્પર્શ તને થશે, અને એનાથી તારું તને સુખ દુઃખ થશે, તને એનો અનુભવ થશે. પણ એનાથી તું આકુળ વ્યાકુળ ના થઈશ, કારણ કે એ તો નિત્ય આવવા જવા વાળા છે. નિત્ય આવવા જવા વાળા છે. જેમ પેલી બસ સ્ટેન્ડે આવે અને પછી એનો પછી 10 મિનિટ પછી બીજી બસ આવવાની જ છે. તમે બસ સ્ટેન્ડે ઉભા હો તો અડધા કલાક પછી આવશે, કલાક પછી. એમ આપણા જીવનની અંદર ઇન્દ્રિયોના વિષયો કન્ટિન્યુઅસ આયા જ કરવાના છે. એમ સમજીને માણસ પોતે વિવેક રાખી અને એટલો સમય માટે એને ઇન્દ્રિયોને રોકી રાખી સહનશીલ બનવું, એને સહન કરવું, એ તિતિક્ષવ સ્વભાવ છે. તિતિક્ષા એ તિતિક્ષવ સ્વભાવ છે. એ તિતિક્ષવ ભાવ જ્યારે આવે છે ત્યારે વ્યક્તિ પોતે પોતાના ઇન્દ્રિયોનું દમન કરવા માટે સમર્થ બને છે. આ ભાવથી કે મને આ મળવાનું છે, ફરીથી ઇન્દ્રિયોના વિષયો મને ફરી મળવાના જ છે, ત્યારે નહીં મળે ને પછી મળશે. અથવા તો અમારા જેવા જે ઓલ્ડ પીપલ છે એમણે એ વિચારવું જોઈએ કે આ બધા ઇન્દ્રિયોના વિષયો આપણને મળ્યા છે, એ નથી મળે એવું થોડું છે. 65-66 વર્ષના થયા ત્યાર સુધી બધું ભોગવ્યું છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. હવે ના મળે તોય શું? આ રીતેનો વિચાર કરવાનો છે વિવેકપૂર્વક, અને સહન કરવાનું છે. એ જો સહન કરવાની જો ટેકનિક આવડી જાય, આ પ્રમાણેનો જો વિચાર મનમાં તે સમયે આવે, તો માણસ પોતે પોતાની ઇન્દ્રિયોનું દમન કરી શકે છે. ખ્યાલ આવ્યો? તો આપણે વાત ચાલતી હતી, ગો બેક ટુ નંબર 16મો અધ્યાય, પહેલો શ્લોક. દાનમ દમશ્ચ, તો ઇન્દ્રિયોનું દમન એ જે પાંચમો ગુણ છે, દૈવી ગુણ. ઇન્દ્રિયોનું દમન કેવી રીતે કરવું? ઇન્દ્રિયોનું દમન કરવું એ પણ દૈવી ગુણ છે. ત્યાર પછી ત્રીજો એના પછીનો ગુણ છે યજ્ઞ. યજ્ઞ કરવો. યજ્ઞ કરવો એટલે યજ્ઞની અંદર પણ ઘણા પ્રકારના યજ્ઞો છે, અને યજ્ઞની ડેફિનેશન ગઈ વખતે તો કેતુલભાઈ બોલ્યા હતા. તમે દુર્ગેશભાઈ બોલો, આપણે યજ્ઞની ડેફિનેશન તમને સમજાવી હતી. 3જા અધ્યાય ગીતા, ભગવદ ગીતા, આ બધી રેગ્યુલર કન્ટિન્યુઅસ તમારી હવે પરીક્ષા ચાલુ થઈ જવાની છે ભાઈ. 3જા અધ્યાયમાં મેં કહ્યું હતું, ભાઈ તમે કેતુલભાઈ બોલશો નહીં હમણાં, દુર્ગેશભાઈ બોલો તમે. મને નથી યાદ. તો એમાં મેં કહ્યું તું યજ્ઞ ઇક્વલ ટુ શું? કર્મ માઇનસ, કર્મ કરો પણ અહંતા અને મમતા વગરનું કર્મ, બદલા વગરનું કર્મ.
કર્મ કરવું એ મારું નિમિત્ત છે એમ સમજીને કરેલું કર્મ, આસક્તિ વગર કરેલું કર્મ અને ફળની આશા વગર કરેલું કર્મ, આટલી બધી વસ્તુઓ જયારે ભેગી થાય છે ત્યારે એને યજ્ઞ કહેવાય છે. કેતુભાઈ બરાબર છે? હા. યા તો આ યજ્ઞની ડેફિનેશન, યજ્ઞ કોને કહેવાય, આપણું કર્મ યજ્ઞ કેવી રીતે બને. હું ઘરમાં મારે ઘેર આવેલા મહેમાન કેતુલ મારે ઘરે આવ્યો ને હું એના માટે ચા બનાવું, એ ચા બનાવવાની પ્રક્રિયા પણ યજ્ઞ બની શકે. કેવી રીતે? હું એમ વિચારું કે મારે ઘેર કેતુલ ભગવાન તરીકે મારે ઘેર રામ આયા છે એમ સમજીને હું ચા બનાવું, એટલે એમાં અહંતા મમતા રહેવાની નથી. કેતુલ મારો મારો અમારા ફળિયાનો છે કે અમારા ગામનો છે એમ સમજીને એવી આસક્તિ રહેવાની નથી. બીજું, હું એમ વિચારું નહીં ક્યારેય કે કેતુલને ચા પીવડાવીને મારે ઘેર બહાર પેલું ઝાડ છે કાપવાનું છે તો કેતુલ આવીને કાપી જશે એવી ભાવના ના રાખવું. રાઈટ? તો એ બદલા વગરનું કર્મ અને એમનેમ ચા પીવડાવવું. બીજું કે આસક્તિ વગર કોઈ ફળની બીજી આશા ના રાખી હોય એ રીતે જયારે હું એને ચા પીવડાવું છું, એ ચાનું પીવડાવવાનું કર્મ પણ યજ્ઞ બની જાય છે. ખ્યાલ આવ્યો? તો કર્મ યજ્ઞ બની શકે છે. અને જયારે માણસ બદલા વગરની ઈચ્છા ફળની આશા વગર જયારે કર્મ કરે છે આસક્તિ વગર, અને પછી તરત એ યજ્ઞ કર્મ પરમાત્માને સમર્પણ કરી દે એટલે યજ્ઞ કર્મ થઈ જાય છે. કોઈ પણ કર્મ બને છે, કોઈ પણ કર્મ યજ્ઞ બની શકે. તો આ યજ્ઞ જે કર્મ, જે દૈવી ગુણ, જે યજ્ઞ કોને કહેવાય એના વિશે આપણે વાત કરી. જો 9:18 થઈ છે એટલે અહીંયા આગળ આપણે આ 6ઠ્ઠો દૈવી ગુણ આગળ બંધ રાખીએ છીએ. આવતીકાલે આગળ વાત કરીશું, કારણ કે સંકીર્તનનો સમય થયો છે. આમે 1 કલાકથી વધારે કોઈ પણ વ્યક્તિ તમને સંભળાવે તો પણ તમે એને પચાવી ના શકો. એટલે આપણે જનરલી 9:15 આજુબાજુ બંધ કરીએ છીએ ને, ભગવદ્ ગીતા જે સેશન છે એ બંધ કરીએ. પણ બંધ કરતા પહેલા 1 મિનિટ પર ભગવાનનું નામ લઈ લઈએ અને પછી રાઈટ હવે વી વિલ ક્લોઝ ઇટ.